ગુડ મોર્નિંગ ફોર ન્યૂ મિની બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો કાંઈ કામ ધંધો નથી હવાનો, આમનામ જ રખડવાનું છે. પછી ગૌતમની ગાડીને ગેરેજ સુધી મારી દીધો ધક્કો. ત્યારબાદ કપ્પાના ગેરેજ આવી ગયા ને જોગ્યા આપણો કોઈ એન્જિન ઉતારે તો ઈવડા એનું કામ કરતો. પછી ત્યારબાદ કપ્પાને મળી જાય, આપણે સીધા આવી જાય ઘર બાજુ. ઘરે કાંઈ કામ હતું નહીં. પછી આપણે ગયા ગણેશ સ્ટેશનમાં. ત્યાર બે જોડી કપડાં લઈને આપણે નીકળી ગયા. ત્યાં વચમાં મળી ગયા ભૂપેન્દ્ર પટેલ આવતો હતો, એનો ટ્રાફિક જામ હતો. ત્યારબાદ હું ને મારો મિત્ર બંને આવી ગયા તળાવમાં એને કપડાં લેવાના બાકી હતા. એને કપડાં અપાવીને આપણે નીકળી જાય પછી આપણા ઘર તરફ. ગાડી આપણી હાલે છે ફૂલ, કારણ કે આપણે કઈ ઘટે એમ છે નહીં. હવે કેમેરાનો ફૂલ એન્જોય કરીને આપણે આવી ગયા છે ડાંગરભાઈની દુકાને. થોડી વાર હું બનશે એટલે ગૌતમ તેને બેસીને હવે નીકળી જાય પાસે તળાવમાં આવી ગયા. આવી ગયા છે લાઈટ જો થોડો ઘણો લાઈટનો સામાન લઈને આપણે પાછા આવી ગયા ઘર તરફ. ઘરે આવ્યા તો જોયું તો ફૂલ વરસાદ અંધારો હતો. ત્યાર પછી હું ને મારા મામા બંને એક નાનો એવો હોલ પાડી દીધો. ડાયરેક્ટ રાત પડી ગયા. રાતે પછી હું ને ગૌતમ નીકળી ગયા થોડી વાર રખડતા યાદ આવ્યું કે ગૌતમનો કપડા લેવાના બાકી હતા. તો એને થોડી કપડા અપાઈ દીધા આપણે ઓમકાર ફેશનમાંથી. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ